ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને આજે તો એકદમ વરસાદ આવે એવું થઈ ગયું ને, તો સવારમાં અમે તો સવારમાં છે ને ઉઠીને કપડાં ધોઈ દીધા, કેમ કે હાંજના અમારા કપડાં પણ મારા ધોવાના હતા. ઈશાન રડતો હતો ને એટલે પછી ધોવાયા નહીં, તો કપડાં ધોઈ લીધા. ઈશાનના પણ કપડાં ધોઈ દીધા, વાસણ ઘસી દીધું. છાંટા આવતા હતા ને તો અત્યારે બધું કામ પૂરું થઈ ગયું ને, તો વરસાદ પણ રહી ગયો. પણ એકદમ અંધારો તો છે. અને સંજુ આમ ગયો છે. અને હવે છે ને મને ભૂખ લાગી છે ને, તો હું રોટલો બનાવવાનું વિચારું છું. પણ સંજુ આવે ને તો પછી રાંધવા બેસી જાઉં. અને આ રડે તો એને છે ને થોડીક વાર ખોઈમાં સુવડાવ્યો છે. અત્યારે થોડીક વાર હુએ ને તો સારું છે, એટલે ફટોફટ રાંધીને થોડુંક નાસ્તો કરી લઉં. અને હજુ તો ગોદડા પણ વારવાના છે. તો દેખો એકદમ અંધારું થઈ ગયું છે. આજે તો વરસાદ આવશે એવું લાગે છે. વાદળ પણ બધા એકદમ ઘાટા થઈ ગયા છે. તો આવું છે બહારનું વાતાવરણ. અને હવે ચોમાસું ને એટલે બધું ખડ ને ઉગી જાય, એકદમ લીલું દેખાય છે. એમ તો પહેલાં વાડ ને એવું બધું હતું એટલે લીલું લાગતું હતું, પણ હવે બધું નીચે પણ ખડ ઉગી ગયું ને એટલે આવું દેખાય છે બધું. તો ફ્રેન્ડ, સફાઈ તો કરી લીધી. વાસણ છે ને ઘસીને લઈને તો અહીંયા રાખી દીધા. અમે છે ને અવાજ આવે ને એટલે પછી મૂકી દઈશ. હવે છે ને ગેસને ત્યાંનું એટલું સાફ કરવાનું છે, બાકી તો સફાઈ થઈ ગઈ. અને હવે છે ને આપણે ગોદડા એટલા કમ્પ્લીટ કરી લઈએ. સંજુ પણ આવી ગયો. અને મચ્છરદાની તો આપણે બાંધેલી જ રાખવાની છે, છોડવાની છે જ નહીં. સંજુ એની ડ્યુટી પર બેસી ગયો. નહીં સંજુ? કંઈ નહીં. ગુડ મોર્નિંગ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધા ફ્રેન્ડ્સને. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું તો બેઠો છું ઈશાનના નજીકમાં, તરત જાગી જાય ને એટલા માટે. અને વરસાદનું હવે થોડુંક શરૂઆત થાય છે એવું લાગે છે. અંધારું સવારમાં થઈ ગયું છે, એટલે હવે નક્કી નહીં ક્યારે પડે છે. દેખાય બનીને તૈયાર થઈ જાય રોટલો. અત્યારે 11 વાગી ગયા. હવે છે ને હું ખાવાનું બનાવું. આ બાજુ દાળ મૂકી છે બાફવા માટે. અને અહીંયા હું છે ને ચોખા હવે સાફ કરી લઉં. દાળ ને ભાત બનાવવાનું છે. રોટલો તો બનાવ્યો તો સવારમાં, તો નાસ્તો કરી લીધો. અને હવે દાળ ને ભાત બનાવી દઈએ. મગની દાળ બનાવી છે, તુવરની નહીં, કેમ કે કાલે પરમ દિવસે લગભગ કાલે જ નહીં, કાલે તુવરની દાળ બનાવી હતી, એટલે આજે મગની. અને સંજુ કંઈક શાક બનાવશે, શાકભાજીવાળો આવશે નહીં થોડીક વાર રહી, તો ખાઈ લઈશ મગની. તો સંજુ પણ ખાઈ લેશે દાળ જ. તો હાલો હવે ફટાફટ શાક કરી લઉં. થોડુંક જોઈ લઉં, એમ તો કંઈ છે નહીં, પણ ખાલી જોઈ લઉં. તો ફ્રેન્ડ્સ, પાછા કપડાં ધોઈને પાણી ભરી લીધું. અને હવે છે ને વરસાદ રહ્યો છે એટલે કપડાં બહાર જ રહેવા દઉં. ઈશાનના થોડાક જ ઈશાનના બહાર છે, એટલે વરસાદ આવે ફટાફટ વેની લઈ જવાનું. સંજુ લાકડા હતા ને એ પણ અંદર રાખી દીધા, વરસાદ આવ્યો ને એટલે અવાજ. હવે બેસી લઉં. આ બાજુ ભાત થઈ ગયા છે, દાળ બફાઈ ગઈ. હવે થોડી વાર એને વઘાર કરી લઉં, થોડી વાર બેસી લઉં. ઈશાનને ગરમી થાય ને તો સંજુ
થોડોક પવન લગાડે એમ ખોઈમાં હોય તો એટલે એને ગરમી થાય ને સંજુ, એટલે પછી અહીંયા ખુલ્લામાં થોડુંક સુડાવા થાય. પંખો ચાલુ હોય ને તો થોડુંક વાંધો નહીં આવે. તો એવી રીતના છે ફ્રેન્ડ્સ. અને છે ને ઈશાન પણ હવે જાગી જાય છે, કેમ કે અહીંયા રહીને રસ્તો જાય ને એટલે બધા સાધનો ને એવું બધું જતું હોય ને એટલે હોર્ન મારે ને એટલે અહીંયા નજીકમાં જ એટલે સંભળાઈ જાય વાડથી આ સાઈડ. અમારે અહીંયા આવી જાય દિવાલના, એની કોઈ અહીંયા દિવાલના મતલબમાં ખાલી એમ ભીત છે અને પેલી સાઈડ રસ્તો એટલે અવાજ આવતો હોય સાધનો ને એવું બધું જાય એટલે ચમકી જાય એટલે જાગી ગયો છે. અને આપણે પણ એવી કમેન્ટ હતી કે ભગવાનને માતાજીને પ્રાર્થના કરે છે કે અમારે હવે જલ્દી જલ્દી ઘર થઈ જાય, એવી કમેન્ટ હતી નહીં સંજુ? હા, એ રીતના કમેન્ટ હતી, પણ હવે અમારાથી તે બીજું કોઈ સપોર્ટ છે જ નહીં એટલો બધો કે અમે ઘર બનાવી શકીએ તરત. એમ વાર લાગશે, થોડોક ટાઈમ લાગશે ઘણો બધો. હવે છે ને થોડોક ટાઈમ લાગશે. હવે એમ કે જલ્દી હવે ઘર બને એવું તો શક્ય નથી, કેમ કે એટલું બધું એમ કોઈને તમને ખબર જ છે કે કોઈને એમ સપોર્ટ નહીં. થોડો ઘણો કંઈક સપોર્ટ હોય ને તો આપણે તૈયારીમાં કંઈક ને કંઈક વિચારી લઈએ કે આપણે આટલું વસ્તુ લઈએ, પહેલાં આટલું લઈએ એમ. હવે એકલાને જ બધું કરવાનું. હવે તો ઈશાન પણ આવી ગયો એટલે હવે થોડુંક જિમ્મેદારી આવી ગઈ છે એટલે થોડુંક વાર લાગશે ને સંજુ ભવિષ્યમાં. એ તો હજુ ખબર નહીં હવે ક્યારે. બાકી થોડીક તો હિંમત કરી હતી વચ્ચે, નહીં સંજુ? થોડીક હિંમત કરી હતી કે હવે કંઈક કરીએ એમ, પણ હવે છે ને એટલું બધું એમ છે નહીં કોઈ સપોર્ટ. એટલે તમે વિડીયો જુઓ અને તમારો સપોર્ટ છે તો એમ થોડોક વિડીયો તમે જોતા રહેજો એટલે થોડોક એમ કે સપોર્ટને એવું મળી જાય. એટલે પછી અમે હવે સંજુ કંઈક કામ કરશે ત્યારે પાછું વિચારાશે. હવે તો કંઈ નક્કી કહેતી નહીં ને સંજુ? નક્કી નહીં કહેવાય. હવે અમારે ખાલી એટલું જ બનાવવાનું છે દિવાલ, એટલી અમારે તો પતરા ખાલી પડ્યા છે. અમારે તો ખાલી છે ને વધારે કંઈ મોટું એવું કંઈ બનાવવું નહીં હવે, કેમ કે નાનું છોકરું વરસાદમાં આમાં કે પવન વરસાદ એવું હોય તો થોડુંક મુશ્કેલ પડી જાય. પછી શિયાળામાં પણ ઠંડી હોય તો નાનાને લઈને રહેવાનું. અમે બે તો ગમે તે રીતે ગુજરાન ચલાવી લેતા હતા, પણ હવે છે ને આનો બધો વિચાર આવે ને એટલે વધારે મોટું તો બનાવતા તો ઘણી બધી વાર લાગી જાય, કેમ કે આટલા હવે 4-5 વર્ષ કાઢ્યા ને તો એમાં પણ અમે એમ કે કંઈ વધારે અમારાથી કંઈ કરી નહીં શકાયું. અને હવે ઈશાનને પણ સાચવવાનો ને એનું પણ જોવાનું એ રીતના છે, તો પછી કઈ રીતના અત્યારે બનશે એટલે થોડીક વાર લાગશે. પણ એટલે મોટું ઘર કે એવું કંઈ વિચાર નથી. ખાલી છે ને દિવાલ એમ પાકી થોડીક ઈંટોની થઈ જાય અને પતરા તો આપણે છે એવી રીતના છે ને એક રૂમ બનાવવાનું એવું વિચારે છે. એટલે વરસાદ પાણી ઠંડી એવું બધું છે ને થોડુંક સારી રીતે રહી એમ. બાકી અમારો તમને પહેલો કંઈ એટલો વિચાર નહોતો, જે હોય ને તે અમે બધું સહન કરી લેતા હતા વરસાદમાં ઠંડીમાં બધું. પણ છે ને હવે એને રાખવાનો ને એટલે એવું એમ. તો થોડુંક એમ જલ્દી તો કરીશું. આ વર્ષે તમે કેટલી બધી થોડીક હિંમત કરી દીધી હતી નહીં? તો એવી રીતના છે એટલે. અને હવે તો મારાથી એમ કે કામ થશે નહીં. 1 વર્ષનો થાય ને ત્યાં લગી એમ કે એને સાચવું જ પડે. થોડોક સમજ ન થાય ને પછી થોડુંક એને જોડે જોડે લઈને કામ કરીએ ત્યારે જ કામ થશે. હવે તો સંજુને એકલાને મને નિશાનને બધું અમારું પૂરું કરવાનું હોય, ખાવા પીવાનું બધું, કપડાં ને એવું બધું નહીં સંજુ? એટલે હવે સંજુ હજુ તો કામ પર જતો નથી, પણ જ્યારે જશે ત્યારની વાત નહીં? તો એવી રીતના છે. તો સારું, તમે પ્રાર્થના કરો ભગવાન માતાજી કંઈક સારું. અમે બધી પ્રાર્થના કરીએ જ છે કે અમારે છે ને એટલું ખાલી થઈ જાય ને તો આપણે કેવું કે ભગવાન માતાજી જોડે જરૂરિયાતનું તો માંગવું પડે નહીં. એટલી પ્રાર્થના કરીએ થોડોક એમનો ટેકો થઈ જાય અને થોડીક આપણી મહેનત એમ કરીને થઈ જાય એમ. બાકી તો એવું નહીં કે આપણે ખાલી પ્રાર્થના જ કરીએ અને કંઈ મહેનત નહીં કરવાની, એવું નહીં. મહેનત તો કરીએ જ છે. અને થોડોક કેવું કે મહેનત તો આપણે કરતા જ હોય બધું. પેલું આપણે માતાજી કહે ને મહેનત તો ગધેડાઈ કરે એમ. પણ એવી રીતના
તો મહેનત તો આપણે કરતા જ હોય એમ, પણ એમાંથી આપણને છે ને બીજો આડો અવરો ખર્ચામાં જતું રહે. એના કરતાં છે ને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ તો એમાંથી કંઈક બચત થાય તો આપણે કરી શકીએ એમ, નહીં? તો એવી રીતના છે. અને તમે પણ વિડીયોમાં સપોર્ટ આપતા રહેજો, વિડીયો અમારા જોતા રહેજો, એટલે છે ને થોડું ઘણું અમને યુટ્યુબમાંથી પણ મળી જાય ને તો અમારે જલ્દી થોડુંક થઈ જાય, નહીં? અત્યારે કેમ કે પહેલાં કરતાં અત્યારે થોડુંક અમારે સારા એવા વ્યૂ ને એવું બધું છે, તો આવી જ રીતના વધારે તો અમે નહીં માંગતા, ખાલી આટલું ચાલે ને તોય સારું, નહીં સંજુ? વધારે લાલચ નહીં કરવાની, વધારે લાલચ નહીં કરવાની, આટલો જ ખાલી અમારે યુટ્યુબમાંથી પણ ચાલે ને તો સારું એવું અમારે થોડોક આમાંથી પણ અમને થોડીક મળી જાય સપોર્ટ. એટલે પછી અમે ખાલી એક રૂમનું એટલું કરવાનું એટલું વિચારીએ છીએ, ખાલી દીવાલ એટલી અમારે થઈ જાય, પતરા છે એટલે એક રૂમ બનાવી દઈએ, એટલે ચોમાસામાં શિયાળામાં એટલું અમારે થોડીક મુશ્કેલી નહીં પડે એવી રીતના. અને કાલે તો આપણો બ્લોગ પણ નહીં મીકાયો, એટલે આજે બ્લોગ શરૂઆત કરી દીધી. કાલે સંજુ પેલી બાજુ જતો રહ્યો હતો, કાલે 9 ઓગસ્ટ હતી એટલે રેલી ને એવું બધું હતું, આવતા વાર લાગી ગઈ, નહીં? ભીડ હોય ને, ભીડમાં પછી આવતા વાર લાગી ગઈ, એટલે પછી કંઈ બ્લોગ પણ નહીં બન્યો. ઈશાન પણ નહોતો રહેતો, એટલે પછી કંઈ બ્લોગનું વિચાર્યું જ નહીં કે આજે છે ને ગેપ રજા રાખી દઈએ એમ. બાકી તો છે ને તમારા જૂના બ્લોગ જોઈ લેવાનું. હા, તો એવું છે. તો હવે કંઈક રાંધવાનું ને એવું બધું કરીએ. હવે મળીએ થોડી વાર રહીને. સંજુ છે ને લસણ ફોલે છે દાળ વઘારવા. હવે છે ને મારે મેળ જ નહીં આવતો, વઘાર કરું ને તો મોરું, એટલે થોડાક દિવસ ખાધું ને વઘાર કેવું નહીં કંઈ કર્યું, રાંધ્યું નહીં તો મને છે ને આવડતું નહીં, એમ નહીં ખબર નહીં, હું મરચામાં એવું ખબર. એક સંજુને એક દિવસ હું હેનું શાક બનાવી આપ્યું સંજુ, હાવ તીખું બનાવી આપ્યું હતું, નહીં? અને સંજુ હવે વઘાર કરે ને તો એમ સારી રીતના એને ખાવાનું, હું તો થોડુંક એમાંથી લઈ લઉં, નહીં? એ દાળ બનાવે ને એમાં મગની દાળ થોડીક નાખી લઉં, એટલે મારે થોડુંક છે ને ટેસ્ટ આવી જાય. તો સંજુ વઘાર કરે, બાકી હું એને બધું તૈયાર કરી આલું. હવે તે બધું વાસણ આપું તો એવું છે. મારે વઘારેલું હવે નહીં ભાવતું, નહીં સંજુ? બિલકુલ નહીં ભાવતું, ખારું કરી દે, મોડું કરી દે, ત્યારે હવે છે ને છોડાવાળી દાળ છે ને, એટલે આમ તો હું થોડું ખાવ જ છું. સાંજે દૂધીનું શાક બનાવ્યું હતું, અત્યારે મગની દાળ, એવી રીતના. તો ફ્રેન્ડ્સ હવે બપોર થઈ ગયો છે, એટલે રેખા તો જમી લીધું છે અને ઈશાનને ખોયામાંથી બહાર કાઢીને હવે રમાડે છે. અને હું પણ હવે જમવા માટે બેસી ગયો છું. બપોર થઈ ગયો એટલે વરસાદના છાંટા પણ હવે ચાલુ થઈ ગયા છે. કેટલા દિવસ પાછો પડે એ ખબર નથી, પણ હવે આજે તડકો કાઢ્યો પણ નથી. જમી લઉં હવે. ભાત ને આપણે મગની દાળ બનાવી હતી. તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજ થઈ ગઈ છે ને ચા પીવાનું મન થયું. એમ તો ચા બનાવતા હોય, પણ આજે થોડુંક વહેલા 3:30 થયા અને ચા બને છે. એમાંય સવારમાં મારે દૂધ ખાવા માટે સંજુ લાવતો હોય ને એમાંથી થોડુંક સવારમાં ચા બનાવી દઉં. અને સંજુ વધારે કંઈ કોઈક દિવસ પીવું હોય ને તો પીએ, બાકી એકાદ રગાબી બનાવતી હોય છે. અને સાંજે થોડીક તો દેખો ચા થાય છે ત્યારે. એટલે છે ને અમારે અલગથી દૂધ સાંજે વાર લાવવું નહીં પડે, ખાલી 20 રૂપિયાનું લાવે ને, કેટલાનું સંજુ? 25 રૂપિયાનું, 25 રૂપિયાનું 500, એટલે સવાર સાંજ થઈ જાય. મારે ખાવામાં પણ થોડુંક નાસ્તો સવારમાં કરું ને એમાં ખાઉં, એટલે ખાવામાં ને બધામાં થઈ જાય. હું સંજુ ના જ પાડું હવે બંધ કરી દે એમ, પણ સંજુ કહે કે હજુ મહિનોય નહીં થયો, એમ થોડાક દિવસ 20 દિવસ જ થયા છે, તો થોડુંક દૂધ ને એવું ખાય એમ, એટલે લેવા જાય છે ગાયનું, નહીં? હા, એ 12 રૂપિયાની ઠીલી આવે નાની, એ દુકાનેથી લાવે તો આ ગાયનું લઈ આવે તો થઈ જાય, નહીં? તો એવું છે. તો હેલો હવે ચા થઈ જ પી લઈએ. તો ફ્રેન્ડ્સ હવે ચા પી લીધી અને વાસણ ઘસીને
બધું સફાઈને એમ કરીને અને બહાર ફરતી હતી ને જેના જેના છાંટા તો ચાલુ છે. આવું નવું અમારા કપડાં બધા ધોઈ દીધા હતા ને તો અંદર જ સુખાત કર્યા છે, કેમ કે છાંટા છાંટા આખા દિવસના ચાલુ છે. એમ તો લાગતું નહીં છાંટા પડતા હોય એમ, પણ ઝીણા ઝીણા છાંટા ચાલુ છે તો બહાર હું ફરતી હતી. અને આવા વાદળમાં છે ને સમય જાય ને તે ખબર નહીં પડે. 4:30 થઈ ગયા, સવાર ક્યારે પડે ને સાંજ થઈ જાય ને તે ખબર નહીં પડે. નહીં સમજે એમ જ ખાલી બેઠા બેઠા ઘરના કામમાં ટાઈમ જાય ને તોય ખબર નહીં પડે. સવારથી થોડુંક કામ કરીને બપોરે રાંધીને ખાઈને થોડીક વાર બેઠા હોય ને એવું હોય, અને સાંજ થઈ જાય સાંજનું કામ કરવાનું હોય. એવી રીતના અંદર દેખો બધા કપડાં સુખાત કરી દીધા છે. ઈશાનના અમારા ને એવા બધા આગળની સાઈડ એખાની સાઈડ એ સાઈડ વધારે ફરવાનું નહીં. આ બાજુ ખાટલા ને એવું ને એક સાઈડ આમ તો છે એટલે વાંધો નહીં આવે. એવી રીતના ટાઈમ જાય ને તો કંઈ ખબર જ નહીં પડે. હાવ બેઠા બેઠા શિયાળો હોય ને એવી જ રીતના ચોમાસામાં પણ આવું વાદળ ને એવું બધું હોય ને છાંટા ને એવું ચાલુ હોય ને તો કંઈ ખબર જ નહીં પડે. ઘરે ને ઘરે બેઠા હોય ને તોય એમ થાય કે કંઈક કામ કરતા હોય ને દિવસ જાય. બાકી આ ઈશાનને મહિનો થઈ ગયો ને તો એ કંઈ ખબર નહીં પડી. આવા નવા દિવસ હવે છે ને હું સંજુ કંઈક કામનું આ બાજુ કંઈ મેળ નહીં આવે ને તો કંઈક જતું રહેવું એમ થાય છે. હાવ નહીં સંજુ હાવ બેહવા નહીં થતું, એમ થાકી ગયા બે. મને તો આટલા ખાલી 1 મહિનો થયો ને એમાં પહેલાં એવું થતું હતું, પણ પછી એમ કે ઈશાન આવવાનો છે એવી જ રાહમાં છે ને એટલો સમય પસાર થઈ ગયો. અને હવે તેમ કે હવે આવી ગયો ને તો આવી જશે ને પછી થોડોક સમય થશે ને તો કંઈક કામ કરીશું કંઈક એવી રીતના હતું ને. હવે છે ને એમ થાય કે કેટલું બેહી રહેવું, હવે તો કાંઈ કામ કરવાનું મન થાય. દેખો જાગી ગયો એને તૈયારીમાં કંઈક જતું રહેવાનું છે સંજુ કામ કરવા એમ થાય મને.